વેલકમ સ્ટુડન્ટ્સ. આજના સેશનમાં 16.1 અને 16.2 લઈશું. ઓકે, એકચ્યુઅલી આ સ્ટાર્ટિંગની થિયરી છે. સૌપ્રથમ તો ઔષધો અને તેમનું વર્ગીકરણ. એટલે પહેલાં તો આ ઔષધો આપણે જે સ્પેશિયલ વર્ડ કહીએ છીએ આ એક પ્રકારના કેમિકલ્સ જ છે. અને એ કેમિકલ્સ શું કરે છે તો કે આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા પામે, શોષાય, બરાબર. આગળ બીજી બધી પછી એની અસરો ઉત્પન્ન થાય. એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ? રોગનું નિદાન કરવા એટલે શોધવા કે કયો રોગ થયો છે, એટલે ડાયગ્નોસિસ. સેકન્ડ છે એનો અટકાવ, એ રોગ આગળ વધતો અટકે. અને છેલ્લું આવે છે એનો ઉપચાર. તો આ જનરલી આ જે ઔષધો છે એનો ઉપયોગ 3 છે. પહેલાં તો કયો રોગ થયો છે શોધવાનું, એટલે એનું નિદાન કરવાનું, પછી અટકાવવાનું, એને રોગ આગળ વધતો અટકાવે, અને પછી એનો ઉપચાર, એને મટાડે, બરાબર. તો કે ઔષધો જનરલી કેવા છે? નીચા આણવીય દળ, લગભગ 100 થી 500 ગ્રામ પર મોલ જેવા ઘટકો છે. આ રસાયણો બૃહદ આણવીય મેક્રોમોલિક્યુલ્સ લક્ષ્યો સાથે પારસ્પરિક ક્રિયા કરે અને જૈવિક પ્રતિક્રિયા ઉત્પન્ન કરે. એટલે શું ખબર છે? એના કારણે આપણા શરીરમાં વિવિધ બધી ઘટનાઓ થાય, બરાબર. વિવિધ અસરો એની ઉદ્ભવે. જ્યારે આ જૈવિક પ્રતિક્રિયા ચિકિત્સીય અને ઉપયોગી હોય ત્યારે એને આપણે નામ આપ્યું દવા, મેડિસિન, બરાબર. એના મુખ્ય 3 ઉપયોગ મેં તમને સમજાયા. ભલામણ કરેલી માત્રા કરતાં જો વધારે લેવામાં આવે તો આપણે કહીએ છીએ ને દવાનું રિએક્શન આવ્યું, એટલે એના માટે બોલાય છે શું? તો કે શક્તિશાળી ઝેર બની જાય છે જો જરૂર હોય એના કરતાં વધુ માત્રામાં લેવામાં આવે. અને રસાયણોનો આપણે ચિકિત્સીય ઉપયોગ કરીએ તો એને કહેવાય છે રસાયણ ચિકિત્સા, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે કેમોથેરાપી. પણ તમે જે કેમોથેરાપી શબ્દ સાંભળ્યો છે એ કેમોથેરાપી જનરલી કેન્સરની દવા માટે વપરાય છે, કેન્સરની સારવારમાં આ શબ્દ વપરાય છે, કેમોથેરાપી, બરાબર. એટલે એનો મેઇન ઉપયોગ છે કેન્સરની સારવાર માટે, બરાબર. પણ અહીંયા આ જે કેમોથેરાપી શબ્દ આપણે વાપરીએ, એ કેમોથેરાપી એ રસાયણ ચિકિત્સા છે એક પ્રકારની, બરાબર. એટલે કેમોથેરાપી એટલે સારવારની, એટલે આપણે જે કેન્સરની સારવારમાં જે આપણે દવાઓ વપરાય ને, એકચ્યુઅલી કેન્સર જુદા જુદા એનો ગુણધર્મ સમજવામાં આવે, કઈ રીતે ફેલાય છે એ સમજવામાં આવે, ને પછી એની દવા નક્કી કરવામાં આવે. અને એના માટેની જ પદ્ધતિનું નામ છે કેમોથેરાપી, બરાબર. ચલો, ઔષધોનું વર્ગીકરણ લઈએ હવે. ધ્યાનથી જોજો ઔષધો કઈ રીતે વર્ગીકૃત થાય. તો પહેલું તો એની અસરને કારણે, એટલે કે આ વર્ગીકરણ ડૉક્ટર માટે ઉપયોગી. એટલે પહેલાં જ ડૉક્ટર તમને પૂછે છે શું થયું છે, એટલે એના માટે એમને મગજમાં તો ઘણી બધી દવાઓ હોય, પણ તમને જે થયું છે એ પ્રમાણે પછી એ દવા આપે. જેમ કે વેદનાહર ઔષધ, તમે એમ કહો છો બોડી પેઇન થાય છે, તાવ આવે છે, પછી જીવાણુનાશી એટલે એન્ટિસેપ્ટિક, તમે એમ કહો કે ભાઈ કોઈ જગ્યાએ પાક્યું છે કે કંઈ પણ, તો એન્ટિસેપ્ટિક આપે ને તમને, અથવા તેની વૃદ્ધિ અટકાવે, બરાબર. એટલે અસરને આધારે એનું વર્ગીકરણ. નેક્સ્ટ નંબર પર આવે છે ઔષધની ક્રિયાને આધારે. એ ઔષધ શું કરે? તો આ એક કોઈ ચોક્કસ જૈવ રાસાયણિક પ્રક્રમ પર ઔષધની ક્રિયા પર આધારિત છે. જેમ કે હિસ્ટેમાઇન, જે શરીરમાં સોજો ઉત્પન્ન કરે, શરદી કરાવડાવે, બરાબર. તો એની અસરને લીધે બધી પ્રતિહિસ્ટામાઇન ઔષધો હોય છે, બરાબર, જે આપણે આગળ ભણી ગયેલા છીએ. હિસ્ટેમાઇન એ સંયોજનોની ક્રિયાને ઘણી જુદી જુદી રીતે રોકી શકાય છે. રાસાયણિક બંધારણને આધારે, હવે રસાયણો હોય તો કે સમાન બંધારણીય લક્ષણો અને મોટેભાગે ઔષધીય સક્રિયતા ધરાવનાર ઔષધોને આ રીતે વર્ગીકૃત કરાય. જેમ કે સલ્ફોનેમાઇડ એટલે સલ્ફા ઔષધો, જો એનું મુખ્ય બંધારણ સલ્ફોનેમાઇડમાં SO2NHR આવે અને બેન્ઝીન રિંગ આવે, બરાબર. બેન્ઝીન સલ્ફોનેમાઇડ કહો છો તમે. હવે એના પછીનું ઇમ્પોર્ટન્ટ છે આણવીય લક્ષ્ય. હવે ઔષધ છે ને કોની સાથે આંતરક્રિયા કરે? તો આ ખાસ યાદ રાખજો, ઔષધો કોની સાથે આંતરક્રિયા કરે? તો પહેલાં તો કાર્બોહાઈડ્રેટ સાથે કરે. પહેલું છે કાર્બોહાઈડ્રેટ, સેકન્ડ છે લિપિડ, થર્ડ છે પ્રોટીન, અને ફોર્થ છે ન્યુક્લિક એસિડ. આ 4 સાથે આંતરક્રિયા કરે, બરાબર. આ જૈવિક અણુઓને લક્ષ્ય અણુઓ અથવા તો ઔષધ લક્ષ્યો કહેવાય, કે કોની ઉપર ક્રિયા કરે. એટલે જુદી જુદી ઔષધો, ધારો કે તમે કોઈ એવી દવા લીધી હોય કે જે કાર્બોહાઈડ્રેટને ઇફેક્ટ કરે, તો એ વખતે લિપિડને કોઈ અસર નહીં કરે, પ્રોટીનને કોઈ અસર નહીં કરે, ન્યુક્લિક એસિડને કોઈ અસર નહીં કરે.
કદાચ અમુક દવાઓ છે બંને ઉપર અસર કરતા હોય એવી હોય, મિશ્રણ હોય બે દવાઓનું, બરાબર. તો સમાન બંધારણીય લક્ષણો ધરાવતા ઔષધોની લક્ષ્યો પરની ક્રિયાની ક્રિયાવિધિ સમાન હોય. આણ્વીય લક્ષ્યો પર આધારિત વર્ગીકરણ ઔષધીય રસાયણજ્ઞો માટે અત્યંત ઉપયોગી છે. બાકી ખાસ છે નહીં, આણ્વીય લક્ષ્ય એ આગળ હમણાં આવે છે ને એની ઉપરથી સમજાવવાનું ટ્રાય કરું છું. ચાલો હવે ધ્યાનથી જોજો. ઔષધ લક્ષ્ય હમણાં આપણે જે સમજાવ્યું ને, લક્ષ્ય અણુઓ, બસ એ જ છે. હવે આપણું શરીર છે ને એ જુદા જુદા કાર્યો કરે. જેમ કે શરીરમાં જૈવિક ઉદ્દીપક તરીકે જનરલી પ્રોટીન ભાગ ભજવે, અને જે પ્રોટીન હોય છે એ પ્રોટીનના બનેલા ઘટકોનું નામ છે ઉત્સેચક. જે જૈવિક ઉદ્દીપક, ચલો ઉદ્દીપક એટલે તો ખબર છે ને કે ઉદ્દીપક પ્રક્રિયાને ઝડપી બનાવે. તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જે પ્રોટીનના જે જીવિત અણુઓ છે, સજીવ અણુઓ છે, એને નામ આપ્યું આપણે ઉત્સેચક. એટલે ઉત્સેચક એટલે બીજું કશું જ નહીં પણ પ્રોટીન જ અને એને જૈવિક ઉદ્દીપક કહેવાય. જે પ્રોટીન સંયોજનો શરીરમાં પ્રત્યાયન તંત્ર માટે નિર્ણાયક હોય છે તેને ગ્રાહી પદાર્થ કહેવાય. હવે આ ગ્રાહી પદાર્થનું અંગ્રેજી છે રિસેપ્ટર. રિસેપ્ટરનું કામ શું? તો કે રિસેપ્ટર સાથે અમુક અણુઓ જોડાય અને જે તે ક્રિયાઓ થાય, બરાબર. જેમ કે જઠરની અંદર એક પ્રકારનો ઉત્સેચક ભાગ ભજવે, જેના કારણે એ મગજ સુધી સંદેશો પહોંચવે કે ભાઈ ભૂખ લાગી છે, બરાબર. અને અત્યારે અમુક એવી દવાઓ છે કે રિસેપ્ટરને કામ જ ન કરવા દે, આપણને ભૂખ લાગી હોય પણ આપણા શરીરને કહે જ નહીં, આપણા મગજને સુધી સંદેશો જ ના પહોંચાડે, બરાબર. એટલે જસ્ટ એના પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. તો એ ગ્રાહી પદાર્થ હોય એટલે રિસેપ્ટર હોય તો એ રિસેપ્ટરને એક્ટિવ જ ના થવા દે, એટલે ભૂખ લાગે જ નહીં, અને લાગે તો બી ઓછી લાગે. અમુક એવી દવાઓ ખબર છે એવું કહેવાય છે કે ભાઈ ભૂખ ઉઘડે એવી દવા, તો એ શું કામ કરે? રિસેપ્ટરને કન્ટિન્યુઅસ આ એક્ટિવ કરે રાખે, કન્ટિન્યુઅસ ભૂખ લાગી છે એવું લાગ્યા કરે, જેથી આપણે ખાઈએ. ઇઝી? ચલો ખ્યાલ આવી ગયો છે જે બોલ્યો એ. વાહક પ્રોટીન સંયોજનો એ ધ્રુવીય અણુઓને કોષપટલમાંથી વહન કરીને લઈ જાય. હવે ન્યુક્લિક એસિડ સંયોજનો કોષની સાંકેતિક જનીનીય માહિતી હોય છે. લિપિડ અને કાર્બોહાઈડ્રેટ એ કોષ ત્વચા પરના બંધારણીય ઘટકો છે. હવે ઔષધ લક્ષ્ય આંતરક્રિયા અહીંયા સમજાવવાનો ટ્રાય કર્યો છે. ચલો તો વન બાય વન લઈશું. તો ઔષધ લક્ષ્ય તરીકે ઉત્સેચક શું કામ કરે? ચલો ઉત્સેચકનું કામ શું છે? તો કે ઉત્સેચકો એ પ્રક્રિયાને કેવી રીતે ઉદ્દીપિત કરે, કોઈ પણ પ્રક્રિયાને કેવી રીતે ઝડપી બનાવે એની ઉપર મુખ્ય એનું ધ્યાન હોય. ઉત્સેચકો તેમની ઉદ્દીપકીય સક્રિયતામાં બે પ્રકારના કાર્ય કરે. નંબર 1, ઉત્સેચકનું પહેલું કાર્ય શું છે? તો કે રાસાયણિક પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી એટલે કે સબસ્ટ્રેટને પકડી રાખે. ચલો જુઓ ધ્યાનથી, આ છે પ્રક્રિયાર્થી, દેખાય છે અહીં આકૃતિમાં, આ છે પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી શું કરે? તો કે ઉત્સેચક સાથે જોડાય. ફરીથી પ્રક્રિયાર્થી શું કરે? એ ઉત્સેચક સાથે જોડાય. હવે બીજું, ઉત્સેચકનો આકાર ફિક્સ હોય અને પ્રક્રિયાથી એની ઉપર સેટ થાય તો જો આ રીતે અહીંયા ગોઠવાયો, બરાબર, એ એની પર ગોઠવાય. ઉત્સેચકનું બીજું એક કાર્ય શું છે? એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું કે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી રાસાયણિક પ્રક્રિયા કરી શકે, બરાબર. એટલે ઉત્સેચકો શું કરે? તો કે સક્રિય સ્થાન સાથે જોડાય અને તો જ એ પ્રક્રિયા આગળ ધપે. એટલે જ એવું કહેવાય છે કે ઉત્સેચક છે ને વિશિષ્ટ હોય, એ પ્રક્રિયાથી એની સાથે જોઈન થાય ત્યારે જ એ પ્રક્રિયા થાય, એના વગર પ્રક્રિયા પોસિબલ નથી, બરાબર. તો જેથી તેના પર પ્રક્રિયક અસરકારક રીતે હુમલો કરી શકે. અને પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે વિવિધ પારસ્પરિક ક્રિયાઓ, એમાં કયા કયા બંધથી જોડાય આ પૂછાય છે MCQમાં, તો યાદ રાખીશું આપણે. આયનીય બંધથી જોડાય, હાઇડ્રોજન બંધથી જોડાય, વાન ડર વાલ્સ પારસ્પરિક ક્રિયાથી જોડાય અને દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયાથી જોડાય. આ 4 પ્રકારની ક્રિયાઓથી એ જોડાય છે. ઉત્સેચકનું બીજું કાર્ય એવા ક્રિયાશીલ સમૂહો પૂરા પાડવાનું છે જે પ્રક્રિયાર્થી પર હુમલો કરી રાસાયણિક પ્રક્રિયા કરે, બરાબર. હમણાં પેલું જે સ્ટેટમેન્ટ આવ્યું એનું એ છે. ચાલો હવે ધ્યાનથી જોજો. હવે ઔષધ શું કરે? તો કે એ 2 પ્રકારની ઔષધો, ટોટલ 2 પ્રકારની. એક તો શું? સ્પર્ધા, કોમ્પિટિટિવ ડ્રગ કહેવાય એને. હવે તમને ખબર છે, હવે ધારો કે મારે કોઈ પ્રક્રિયા બંધ કરાવી છે તો શું થાય? તો કે ઔષધ એ પ્રક્રિયાથી જેવું જ સ્વરૂપ ધરાવે. ફોર એક્ઝામ્પલ તમને કહું કે આ ધારો કે આપણું જઠર છે, બરાબર.
હવે તમે અમુક વસ્તુઓ ખાઓ છો તો જેથી તમને એસિડિટી થાય છે. જે ક્યારે એસિડિટી થાય કે જેવો તીખો પદાર્થ એ ચોક્કસ ભાગ પર જોડાય એના કારણે એસિડ વધુ ઉત્પન્ન થાય છે, એના કારણે આપણને એસિડિટી થાય. બરાબર, આ આપણું જઠર છે. બરાબર, તો તમે ઔષધ લો છો એટલે ખબર છે તમને અમુક ગોળી એવું કહે છે ભાઈ ખાધા પહેલાં લેવાની, બપોરે જમ્યા પહેલાં. એનું કારણ શું કે એ ઔષધ શું કરે, તમે જેવી એ ઔષધ લો એટલે તરત જ એ પેલા સક્રિય ઉત્સેચક સાથે એ પ્રક્રિયાર્થી કરતાં પોતે જોડાઈ જાય સ્પર્ધા કરીને. એટલે ઔષધ અને પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવા માટે સ્પર્ધા કરે અને પોતે જોડાઈ જાય. અને જોડાઈ જાય પછી પ્રક્રિયાર્થી હાજર હોય તો બી ન જોડાઈ શકે. માટે એવું કહેવાય ખાધા પછી તમને કંઈ થતું જ નથી હોતું. બરાબર, તમને એસિડિટી નથી થતી હોતી એવું કહીએ છીએ ને આપણે. તો આ પહેલી ઔષધ છે જેનું નામ છે સ્પર્ધાત્મક ઔષધ. સ્પર્ધાત્મક ઔષધનું કામ શું કે જેવું એ જોઈન્ટ થાય પ્રક્રિયાથી અને જે તે ઇફેક્ટ થતી હતી અને ઔષધ લો તો એ ઔષધ પ્રક્રિયાથી પહેલાં જોડાઈ જાય. જેથી શું થાય, હવે પ્રક્રિયાથી જોડાવાનું જ નથી કેમ કે પેલો જોડાઈ ગયો હોય છે. ચલો, બીજી ઔષધ એવી છે કે સક્રિય સ્થાન સાથે ન જોડાય. જે સક્રિય સ્થાન છે આ એની સાથે ન જોડાય પણ એક કોઈક જગ્યાએ સળી કરે. સળી કરે એટલે આપણે ખબર પડી ને, એ જે જગ્યાએ સળી કરે એનું નામ છે એલોસ્ટેરિક સાઇટ. તમને શુદ્ધ ગુજરાતીમાં જ બોલી રહ્યો છું ભાઈ. એટલે ઉત્સેચકના કોઈક એવા ચોક્કસ ભાગે જોડાય જેથી ઉત્સેચકનો જે સક્રિય આકારનો જે ગેપ હતો ને, પહેલાં ગેપ કેવો આપણે આ આકારનો જોઈન્ટ થતો હતો એટલે એક્ઝેક્ટ એ જ આકારનો ગેપ હતો પહેલાં. પણ જેવો ઔષધ એલોસ્ટેરિક સાઇટ પર જોડાય, એલોસ્ટેરિક સાઇટ એટલે એની એવી કોઈક જગ્યાએ કે જેથી એનો આકાર જ બદલાઈ જાય. કોનો? ઉત્સેચકનો. કોણ જોડાય? ઔષધ. ક્યાં? એલોસ્ટેરિક સાઇટ પર. એલોસ્ટેરિક સાઇટ ક્યાં હોય? એ ઉત્સેચકના પર્ટિક્યુલર ભાગ ઉપર હોય. જેથી શું થાય, એ એલોસ્ટેરિક સાઇટે જેવું જોડાશે એટલે પછી એનો આકાર બદલાઈ જાય. ભાઈ આકાર બદલાય તો હવે પ્રક્રિયાથી ભલે એની જોડે ટચ થાય તો બી એ સેટ જ નહીં થાય એ જગ્યાએ. બરાબર, એટલે જો ઉત્સેચકની નિરોધક વચ્ચે બંધ પ્રબળ હોય અને સરળતાથી તૂટી ન શકે તો ઉત્સેચક કાયમી રીતે ત્યાં જોડાયેલો રહે. ઘણીવાર એવું પણ બને. બીજું, અને જ્યારે આપણું શરીર છે ને એ તો તમને ખબર જ છે, મેં સપોઝ જેમ કીધું કે જઠરમાં એ એલોસ્ટેરિક સાઇટ પર જોઈન્ટ થયો પછી એસિડ ઉત્પન્ન નહીં કરે પણ અમુક સમય પછી આપણું શરીર શું કરે છે, એ ઉત્સેચકનું શું કરે, એનું વિઘટન કરે છે. જેથી પછી તમારે શું થાય, તમે ગોળી લો તો એવું થાય કે ભાઈ અઠવાડિયા સુધી મટ્યું પછી પાછું એવું ને એવું, પછી પાછા મહિના પછી મટ્યું પછી પાછું એવું ને એવું. એટલે એને સમયાંતરે ગોળી લેવી પડે. એટલે ઘણીવાર તમને એવી પર્ટિક્યુલર ગોળી છે અઠવાડિયે આપે કે ભાઈ એની ઇફેક્ટ અઠવાડિયા સુધી રહેવાની. બરાબર છે. તો આ જે અહીંયા મેં જે લખ્યું એ એલોસ્ટેરિક સાઇટ્સ બિનસ્પર્ધાત્મક નિરોધક એ એલોસ્ટેરિક સાઇટ સાથે જોડાયા બાદ સક્રિય સ્થાનનો આકાર બદલી નાખે માટે ત્યાં જોઈન્ટ જ નહીં થઈ શકે. બરાબર. ચાલો, ઔષધ લક્ષ્ય તરીકે ગ્રાહી પદાર્થ. ગ્રાહી પદાર્થો શરીરના પ્રત્યાયન પ્રક્રમ માટે નિર્ણાયક પ્રોટીન છે. ચલો હવે ધ્યાનથી સમજજો. ગ્રાહી પદાર્થ એટલે રિસેપ્ટર. કેટલાક મોટાભાગના ગ્રાહી પદાર્થો કોષ પટલમાં ખૂંપેલા હોય છે. ખૂંપેલા એટલે ખબર પડી, આ રીતે અંદર જડેલા હોય છે. જેવી રીતે આપણે વીંટીની અંદર નંગ હોય એવી રીતે. બરાબર, આ કોષનો અંદરનો ભાગ છે. બરાબર, આ કોષ પટલની બાહ્ય સપાટી છે, જોવા રહીએ. બરાબર, આ ઇન્ટરનલ પાર્ટ છે, અંદરની સપાટી, અને એની અંદર આ રીતે ગ્રાહી પદાર્થ હોય છે. આ આખો આજે આપણે દેખાય છે આપણને જાંબલી કલરનો, બરાબર, એ આખો ગ્રાહી પદાર્થ છે. અને બહાર જે ભાગ છે આ એ ગ્રાહી પદાર્થનો, એટલે આ કોષ જે હોય ને આખો એની બહારની સપાટીમાં આ રીતે ખૂંપેલા હોય. બરાબર. ચલો, તો પ્રાણી કોષની અંદર આ રીતે ગ્રાહી પદાર્થો આ રીતે હોય. શરીરમાં કેટલાક રસાયણો દ્વારા બે ચેતાકેશિકા તથા ચેતાકેશિકા અને સ્નાયુ વચ્ચે અમુક સંદેશાની આપ-લે થતી હોય છે. અને આ જે કેમિકલ્સ છે
જેની વચ્ચે આપલે થાય અમુક જે રસાયણો દ્વારા થતું હોય છે એને કહેવાય રાસાયણિક સંદેશાવાહકો. બીજું, હવે આ રાસાયણિક સંદેશાવાહકો શું કરે? પ્રોટીનના બંધન સ્થાનોએ સ્વીકારાય એટલે જોઈન્ટ થાય અને પછી એની ઇફેક્ટ થાય. એટલે ચલો, આજે પેલો શેપ હતો ને એવું એને આ રીતે દર્શાવું છું. બધા આની વચ્ચે વચ્ચે શું હોય? જોડાણ હોય જ. અત્યારે હું એ સમજાવી રહ્યો છું કે ધારો કે આપણી આ આંગળી છે અને આ આપણું મગજ છે, બરાબર? આ આપણી આંગળી છે અને આ આપણું મગજ છે અને બધા વચ્ચે આ રીતે જે સળંગે સળંગ કોષ તો હોવાના જ ને. તો એ શું કરે? આની સાથે આ આંગળીમાં કોઈ ભાગમાં ધારો કે કંઈક વાગ્યું તો એની ઇફેક્ટ મગજ સુધી પહોંચતી હોય છે. એમાં શું થાય? તો એમાં આંગળી શું કરે? એક સંદેશો મોકલે. જેવો સંદેશો મોકલે ને એટલે પેલો રાસાયણિક સંદેશાવાહક એની સાથે જોઈન્ટ થાય એટલે સંદેશો અહીંયા પહોંચ્યો. પછી એ સંદેશોને આગળ જવું છે એટલે રાસાયણિક સંદેશાવાહક એની સાથે જોડાય જ અને એમ કરતાં કરતાં સંવેદનાનું વહન છેક મગજ સુધી થાય. બરાબર? તો આ મેં તમને એક અહીંયા સિમ્પલ એક સમજાવ્યું કે ભાઈ આ રીતે થતું હોય છે. બીજું, હવે આ જોડાયું કોણ? રાસાયણિક સંદેશાવાહક. અને આ શું છે? રિસેપ્ટર, ગ્રાહી પદાર્થ. બરાબર? તો હવે ધ્યાનથી જોજો. ગ્રાહી પદાર્થ પ્રોટોનના બંધન સ્થાનોએ સ્વીકારાય. સંદેશાવાહકને સ્થાન આપવા માટે ગ્રાહી સ્થાનના આકાર બદલાઈ જાય. જો એનો શેપ પેલો આગળનો ભાગ છે એ બદલાય જેથી કોષમાં સંદેશાનું વહન થાય. અને આમ રાસાયણિક સંદેશાવાહક કોષની અંદર નથી પ્રવેશતો, બહારથી જ આ કામ કરે છે અને પ્રવેશ્યા સિવાય કોષને સંદેશો આગળ પહોંચાડે છે અને એ સંદેશો આગળ એમ કરતાં મગજ સુધી પહોંચે છે. જોઈ લો આકૃતિ. આ બંધન સ્થાન, આ રાસાયણિક સંદેશાવાહક. જેવા બંધન સ્થાને એ જોઈન્ટ થાય, આમની વચ્ચે જોડાણ થાય એટલે તરત જ પછી સંદેશો આગળ વધે. શરીરમાં અનેક જુદા જુદા ગ્રાહી પદાર્થો હોય છે જે જુદા જુદા રાસાયણિક સંદેશાવાહક સાથે પારસ્પરિક ક્રિયા કરે અને સંદેશાવાહકોમાંથી એકની સાપેક્ષે બીજાની પસંદગી દર્શાવે છે. બરાબર? હવે સાંભળજો. જે ઔષધો ગ્રાહી સ્થાને જોડાય, પોતે જોડાઈ જાય, આ જે કલર આ જે છે ને બંધન સ્થાન સાથે રાસાયણિક સંદેશાવાહકની જગ્યાએ એ ઔષધ પોતે જોડાઈ જાય અને કુદરતી ક્રિયાને નિરોધિત કરે એને કહેવાય એન્ટાગોનિસ્ટ. અને આ એન્ટાગોનિસ્ટ એટલે શું ખબર છે? એન્ટાગોનિસ્ટ એટલે શું ખબર છે? એને આપણે કહીએ છીએ પેઇન કિલર. પેઇન કિલરનું ખબર છે ને લોજિક? તમને દુખતું હોય પણ એનો સંદેશો મગજ સુધી ના પહોંચે. તો કહેવાનો મતલબ શું છે કે એન્ટાગોનિસ્ટ એટલે એ રાસાયણિક સંદેશાવાહકની જગ્યાએ એ ઔષધ પોતે આ જગ્યાએ ગોઠવાઈ જાય એટલે રાસાયણિક સંદેશાવાહક જોઈન્ટ જ ના થઈ શકે. બરાબર? જ્યારે સંદેશાને અવરોધિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે આ ઉપયોગી થાય છે. બીજા પ્રકારની એક અમુક એવી ઔષધો બીજા અમુક એવા પ્રકારની ઔષધો છે જેનું નામ આપ્યું એગોનિસ્ટ. એ રાસાયણિક સંદેશાવાહકની નકલ કરીને પોતે સક્રિય બને. એટલે ઘણીવાર જો કોઈને પેરાલિસિસ લખવાની અસર હોય તો અમુક દવા આપે એ આ રાસાયણિક સંદેશાવાહકની જેમ કામ કરે અને અમુક સંદેશો પહોંચતા જ ના હોય અને એ પહોંચાડવાની માટે હેલ્પ કરે એને કહેવાય એગોનિસ્ટ. અમુક સંદેશા પહોંચી જતા હોય ને રોકવા હોય તો એના માટેનું છે એને કહેવાય એગોનિસ્ટ. સંદેશાવાહક રોકવા માટે વપરાય એ કહેવાય એન્ટાગોનિસ્ટ. કદાચ બોલવામાં ભૂલ થઈ મારે. અને એગોનિસ્ટ એટલે જે પોતે રાસાયણિક સંદેશાવાહક તરીકે કામ કરે અને આ કુદરતી રાસાયણિક સંદેશાવાહકની ઉણપ હોય ત્યારે આ ઉપયોગી થાય છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો આ હતો એગોનિસ્ટ, એન્ટાગોનિસ્ટ. કઈ એની ઔષધો કઈ છે એ એમાં આપણે પડવાની જરૂર નથી. બરાબર? એમાં આપણે નથી પડતા. પણ મૂળ અહીંયા આપણે ધ્યાન શું રાખવાનું છે? ઔષધ લક્ષ્ય અને એમાં કોણ શું કામ કરે એ. બરાબર સ્ટુડન્ટ્સ? તો આ સાથે આપણું 16મું ચેપ્ટર અહીંયા પૂરું થયું. બરાબર? ગુડ બાય.